પરમાત્માના ધરા ઉપર અનેક અવતારો થયા અને મહારાજના એવા શબ્દો છે, શાસ્ત્રોનો એવો મત છે કે આ ધરતી ક્યારેય કોઈ પરમાત્માના અવતાર કે કોઈ મહાપુરુષો, કોઈ એવા શુરવીર ભક્તો કે એવા સત્સંગી ભક્તો, એવા ભાવિક ભક્તો એના વગર વાંજણી ન હોય. સત્સંગ આ ધરા ઉપર હંમેશા કોઈને કોઈનો પ્રાદુર્ભાવ રહેલું છે. પણ છતાંય પરમાત્માના ભગવાન શ્રી હરિ આ સત્સંગની અંદર એવું શું મીઠાશ આપી છે આપણને. અમે વાત કરતા હતા પરમાત્માના અનેક અવતારો થયા, પણ મહારાજના જે અવતારો થયા ને એનો લાભ સીમિત મર્યાદિત ભક્તોને મળ્યો. મહારાજ રાજા રૂપે વર્તતા હોય તો દરેકને ત્યાં પહોંચવાનું અઘરું પડે. મહારાજ જ્યારે પરમાત્મા કોઈ ઋષિ અવતાર લઈને, કોઈ તપસ્વીનો અવતાર લઈને, જેમ દત્તાત્રેય વગેરેનો અવતાર લઈને મહારાજ જ્યારે વિચરણ કરતા હોય, જ્યારે પરમાત્મા તપ વગેરે કરતા હોય, ત્યારે એની પાસે જવા માટેની ક્ષમતાવાળા ભક્તો ત્યાં સુધી પહોંચી શકે એવા બહુ ઓછા હોય, દરેકને પ્રાપ્ત ન થાય. પણ મહારાજ આ કળિયુગ હતો ને એટલે મહારાજ કે જો અમે બાકી અવતારોની જેમ અમારી જો મોટપને અમે જો જાળવી રાખશું ને તો સામાન્ય જીવ અને વિશેષ કરીને આ કળિયુગમાં અમારા સુધી નહીં પહોંચે. એટલે મહારાજ સરળ થઈ ગયા, સહજ. એટલે એમનું નામ સહેજાનંદ એમને આપ્યું. જે આનંદ, જે અનુભૂતિ, જે સુખ એ મોટા મોટા તપ કરીને પ્રાપ્તિ ન થાય. જે સુખ, જે આનંદ, જે પ્રાપ્તિ મોટા મોટા યજ્ઞો કરવાથી ન થાય એ મહારાજે સહજ કર્યું. મહારાજ કે શાકોત્સવ નિમિત્તે તમારી વચ્ચે, રંગોત્સવ નિમિત્તે તમારી વચ્ચે, નાના મોટા પ્રસંગો કરીને પણ તમારી વચ્ચે, મહારાજ કથા વાર્તા કરાવીને પણ ભક્તોની વચ્ચે, અને મહારાજ મંદિર બનાવી અને પોતાના સ્વરૂપો મહારાજે પધરાવ્યા. અને જ્યારે દાદા સંસારમાંથી ભૌતિક શરીરે જ્યારે મહારાજે વિદાય લીધી ત્યારે પણ મહારાજે કીધું કે અમે આ સત્સંગ મૂકીને ક્યાંય જવાના નથી, એ આપણી વચ્ચે ને વચ્ચે. આવી સરળતા અને આવી પ્રાપ્તિ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એની મોટપને જો આંકવા જઈએ ને તો જેના એક એક રૂવાણાની અંદર અનંત બ્રહ્માંડો ફરતા હોય, આજે એના એક એક સંકલ્પની અંદર ઉત્પત્તિ, પાલન, પ્રલય થતા હોય, એક એક આંખના પલકારાની અંદર જેની અંદર જ્યારે સૃષ્ટિના નાશને સર્જન થતા હોય, એના જેની આજ્ઞાની અંદર સૂર્ય, ચંદ્ર, નવગ્રહ આદિ દેવતાઓ જેની અંદર રહેતા હોય, આજે એવા મોટા પરમાત્મા આજે એક ભક્તને આધીન થઈને ભક્તને રાજી કરવા, એને પોષણ મળે, એને પરમાત્માની પ્રાપ્તિ થાય. સ્વાર્થ આપણો છે, પરમાત્માનો સ્વાર્થ નથી. પરમાત્માનો તો પરોપકાર છે કે આપણા સ્વાર્થને સિદ્ધ કરવા, આપણા મોક્ષની ખેવના આપણે જેમ કરતા હતા એ સંકલ્પ સિદ્ધ થાય. એટલે મહારાજ આટલા સરળ બન્યા છે. અને એ મોટપનો મહિમા સમજી જો જીવાત્મા જોડાશે, ઘણી વખત સહજતાથી પ્રાપ્તિ થઈ હોય ને એટલે જીવાત્માને એની કિંમત નથી સમજાતી. અને ઘણી વખત અતિ મોટું થઈ જાય ને તો દુનિયા એનાથી દૂર રહે છે કે ભાઈ હવે આપણી પહોંચની બહાર છે. પણ મહારાજે બહુ મધ્યમ માર્ગ મહારાજે અપનાવ્યો. સત્સંગની વચ્ચે રહ્યા, ભક્તોની વચ્ચે રહ્યા, જીવન એવું જીવ્યા, ઉપદેશ એવા કર્યા. મહારાજે ષડંગી સંપ્રદાયની અંદર એવા અંગો આપણને આપ્યા કે જેના માધ્યમથી ચારે બાજુથી આપણને ડાળખીઓની અંદર ફળ પુષ્પની પ્રાપ્તિ થાય, એની વિકાસ અહીંયાથી જ થાય. પણ એના જળ જે છે, એનું થડ છે, એનું મૂળ છે, એના સિદ્ધાંતોથી એને પોષણની પ્રાપ્તિ થાય. એમ મહારાજે આ ષડંગી સંપ્રદાયના માધ્યમથી જીવાત્માને કાયમ પોષણ મળતું રહે અને એ પોષણને માધ્યમે કરીને જીવાત્મા એ પોતે વિકાસના માર્ગ ઉપર, ઉન્નતિના માર્ગ ઉપર અને ભગવાનની પ્રાપ્તિના માર્ગ ઉપર આગળ વધતો રહે એવો ભગવાનનો આ સંકલ્પ અને આપણા માટેનો દાખલો છે.